वो सरहद पर लड़ा था वतन की खातिर, आज उसकी बीवी लड़ रही है जिंदगी की जंग। न बेटा न सहारा, बस यादों का संग। कभी फूल चढ़ाते थे लोग उसकी वीरता पे, अब वहीं पर चूप है वहीं दीवारें तंग। આર્મીમાં કેટલું બધું માન હોય છે લોકોને, પણ અમારા પરિવારને કોઈ જ માન સન્માન નથી આપવામાં આવતું. જે શૌર્યના જે વીરતાના જે મેડલ મળેલા છે એ પણ આ સરિયા પર લગાડેલા છે. જમીન મળેલી હતી 60 એકર. તે અમે ગીરવે મૂકીને દીકરીની દવા કરી, ઈમની દવા કરી. આવેલા આ એના માટે પપ્પાને મેડલથી સન્માનિત કરવામાં આવેલા આર્મી તરફથી. આ એમની આ બીજી પાણીપતની જે લડાઈ હતી ને એમાં પપ્પાને મળેલું છે મેડલ. એમાં બી પપ્પા જીતીને આવેલા, એ લડાઈમાં બી જીતેલા છે. આ ઘરની દિવાલો એટલી મજબૂત નથી કે જે સિરીઝોનો ભાર વેઠી શકે. પ્લાસ્ટરની એ પ્લેટો છે કે જેની ઉપર આ મકાનને બનાવવામાં આવ્યું છે. નમસ્કાર, હું આપનો આરીફ શેખ, પડછાયો એક સત્ય ડિજિટલથી. હાલ અમે લોકો જે ઊભેલા છે તમને કદાચ દ્રશ્યો બતાવું. આ એ ઘર છે અને દિવાળીનો પર્વ છે, પરંતુ દિવાળીમાં આ ઘરની દિવાલો એટલી મજબૂત નથી કે જે સિરીઝોનો ભાર વેઠી શકે. આ એ પરિવાર છે અને અહીંયા એ પરિવાર રહે છે કે જેમના પતિ દેશની સરહદે વર્ષો સુધી શૌર્ય અને સમર્પણની ફરજ બજાવનાર હતા. એક આર્મી મેન જેઓ પોતાનું યુવાનપણું દેશને અર્પણ કરી દીધું, પણ નિવૃત્તિ બાદ બીમારીના કારણે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે અમે લોકો પહોંચેલા છે પરિવાર પાસે, એ પરિવાર સાથે, કે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે શુભ અને લાભ. કદાચ આજના જમાનામાં લોકોના ઘર સામે લખેલું હોય છે કે કૂતરાથી સાવધાન. અહીંયા સ્વાગત માટે શુભ લાભ લખેલું છે. દિવાલ પાકી છે નહીં, માત્ર પ્લાસ્ટરની એ પ્લેટો છે કે જેની ઉપર આ મકાનને બનાવવામાં આવ્યું છે. કેમેરામેનને કહીશ કદાચ દૂરથી એ દ્રશ્યો બતાવે ત્યાં જઈને, જેથી કરીને લોકોને ખબર પડે અને દર્શક મિત્રોને પણ ખબર પડે કે દેશ કાજે પોતાની યુવાની આપી દેનાર એક આર્મી મેન કે જેઓ રિટાયર થયા અને રિટાયર થયા પછી પોતાનો એ જે પરિવાર જે છે એ પરિવાર માટે શું મૂકીને ગયા. તો હાલ એ પરિવાર છે કે જે પરિવારની અંદર તેમની વૃદ્ધ પત્ની છે કે જે બીમારીઓથી પીડાય છે. પેન્શન આવે છે, પરંતુ તમામ પેન્શન એ બીમારીઓના ખર્ચા પાછળ થાય છે. રહેવા માટે ઘર નથી. કોઈ પડોશવાળાએ રહેમ નજર રાખી તેમને રહેવા માટે આ એક મકાન જો બની જાય એટલી જગા આપી, અને ત્યારબાદ એમણે અત્યારે તમે મકાનના દ્રશ્ય તમે જુઓ. અહીંયા કેમેરામેનને કહીશ કે જરા નજીક આવે. મીટર આ દિવાલ પર છે અને આ દિવાલ સ્માર્ટ નથી, પરંતુ મીટર કદાચ આના પછી સ્માર્ટ આવી જશે. અહીંયા વસ્તુ આ એ પરિવાર છે. લોખંડની જાળી નથી, પરંતુ આ એક ઘરમાં મહિલા છે એટલે પડદા માટે આ પડદો એક મારેલો છે જે લાજ રાખે છે. અહીંયા તમે જોઈ શકો છો આ એક એવું ઘર છે કે જે ઘરની કલ્પના તમે પોતે પણ ન કરી શકો, કેમ કે આપણે બધા માનવ સમાજમાં 7 પેઢીનું ભેગું કરવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોઈએ છીએ, તનતોડ મહેનત પણ કરતા હોઈએ છીએ. અને સારું મકાન દરેકની અત્યારે ખેવના હોય છે. આ જમાનાની અંદર સારી ફેસિલિટી કે ઘર હોય ત્યાં તમે જો ફર્સ્ટ ક્લાસ મહિલાઓ તો ખાસ એવું જ છે કે નવું ઘર બનાવો તો સારું કિચન આપો. અહીંયા કિચન અહીંયા આ છે. મનોરંજન માટે ટેલિવિઝન નથી ઘરમાં, તમે જોઈ શકો છો. એ જૂની તિજોરીઓ એ વાતની ચાળી ખાય છે કે આ તિજોરીઓની અંદર
એ વીર કે જેણે દેશ કાજે ઘણું બધું સમર્પણ કર્યું, પરંતુ પોતાનો જે પરિવાર જે છે અત્યારે આ પરિવાર એ અહીંયા તકલીફમાં છે. આ આપણા સમાજની અંદર એક ઘણો દુર્લભ કિસ્સો કહેવાય. અહીંયા હંસાબેન ભાનુભાઈ પરમાર કે જે એમના દીકરી હતા, એ દીકરી કેન્સરથી પીડિત હતા અને ખર્ચો એટલો થયો કે 22 લાખ જેટલા માતબર રકમનો ખર્ચો કરવા છતાં પણ દીકરી બચાવી ન શક્યા. જિંદગીની તમામ કમાણી એ દીકરીના ખર્ચ પાછળ વેડફી દીધી અને હાલ પરિસ્થિતિ એ પરિવારની એ છે. અમે લોકો પહોંચેલા છે ખંભાત તાલુકાના પાંદડ ગામ દરિયા કિનારે વસેલું આ ગામ છે અને આ ગામની અંદર કાયમી પવનોનો જોર રહે છે. એ પવનોના જોરની સામે જ્યારે પણ દરિયો તોફાની બને છે ત્યારે કેટલાક લોકોના ઘરની છતો પણ ઉલારી જાય છે. અહીંયા તમને મજબૂત મકાનો, મજબૂત દિવાલો જોવા મળશે અને ઘરની બહાર કદાચ લોકોના ઘરની બહાર કોટ જે મારેલો હોય છે, એ કોટ આ જે પ્લાસ્ટર જે છે આ જ સિમેન્ટ રેતીના એ બેલાઓનું હોય છે. પરંતુ અહીંયા એ સિમેન્ટ રેતીના બેલા જે છે એ કોઈનું ઘર ઢાંકવા માટે કામ આવેલા છે ને આ લોકો અહીંયા ઘર કહે છે, મકાન કહે છે. કદાચ તમને સમજણમાં નહીં આવે, તમે લોકો હાઈફાઈ મકાનમાં રહેલા છો એટલા માટે. અહીંયા ફ્રીજ નથી, પરંતુ પાણીના એ આ જગ છે કે જેમાં પાણી રાખી અને પોતે પીવે છે. આ તમામ સામાન છે, તમે જોઈ શકો છો આ દ્રશ્યો. એ તમામ સામાન કે જે સામાન એક સારા ઘરની અંદર રાચ રચીલું હોય, પરંતુ આ રાચ રચીલું અહીંયા નથી. અને તમામ રાચ રચીલું જે છે તમામ એ અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ જગાએ આ બધું પડેલું છે. દુર્ભાગ્ય એ છે કે આની અંદર ખીલી નથી લાગી શકતી. કેમેરામેનને કહીશ કે જરા નજીક આવે. આની અંદર ખીલી નથી લાગી શકતી, એટલે જે શૌર્યના, જે વીરતાના જે મેડલ મળેલા છે એ પણ આ સરિયા પર લગાડેલા છે. આ તમે જોઈ શકો છો. આ એ મેડલ છે કે જે ઓપરેશન સિંદૂર વખતે આ પરિવારને મળેલું હતું અને ત્યારબાદ અત્યારે એને લટકાવવાની જગા નથી, કેમ કે દિવાલ નથી અને તેમાં ખીલી પરોવી શકાય તેવું નથી. એમની પાસે રાચ રચેલું નથી જેથી કરીને એ લગાવી શકે. અહીંયા બીજા મેડલ પણ છે, હું તમને બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો આ એ અલગ અલગ મેડલ છે જેના વિશે આપણે વાત કરીશું, ચર્ચા કરીશું. અહીંયા તમે જોઈ શકો છો આ એમનો ફોટો છે કે જે ભાનુભાઈ પોતે મિલિટરીમાં હતા, આર્મીમાં હતા, જેણે દેશની 2-3 લડાઈઓમાં ભાગ પણ લીધો હતો. દેશ કાજે પોતાના પ્રાણ ત્યાગવા સુધીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદભાગ્ય એ હતું કે લડાઈઓમાં દુશ્મનોને તો હરાવ્યા અને હરાવ્યા પછી પોતે એક ગંભીર બીમારીનો ભોગ બન્યા. ત્યાંથી તે લોકો મિલિટરીના નિયમો અનુસાર તેમને છુટ્ટી આપી, તે ઘરે આવ્યા, રિટાયરની ઉંમર થઈ, રિટાયર થયા અને સરકારે ઘણી બધી સહાય પણ આપી. પરંતુ એ જે સહાય જે હતી એ સહાય પોતાની એક દીકરી જે છે કે જે કેન્સરથી પીડિત હતી એ દીકરીના ખર્ચ પાછળ વેડફાઈ ગઈ. હાલ એ માતા છે, હાલ એ પત્ની છે કે જે પત્ની પોતાના જે મિલિટરી મેન, જે આર્મી મેન પોતાના પતિ જે હતા તે પોતાના પરિવાર સાથે અત્યારે અહીંયા વસવાટ કરી રહ્યા છે. આપણે વાત કરીશું એમની સાથે કે શું પરિસ્થિતિ છે અત્યારે અને કેટલા વર્ષ થયા. તમામ ડિટેલ્સ અમે તમને જણાવીશું આ વિડીયોના માધ્યમથી. બા, તમારું નામ જણાવો પહેલા તો. મારું નામ જીવુબાઈ ભાનુભાઈ પરમાર. બસ. આર્મીમાં હતા. થોડું નજીક. આર્મીમાં હતા, બરોબર છે. તો સર્વિસ કેટલા વર્ષ કરી એમણે આર્મીમાં? 9 વર્ષ જેવી કરી છે. 9 વર્ષ જેવી સર્વિસ કરી. પછી કેમ ત્યાંથી અહીંયા આવતા રહ્યા? એ જ્યાં ઝાંસી બબીના નોકરી પર હતા ને ત્યાં હિમાલયમાં એમને ગળાના કંઠ બંધ થઈ ગયા હતા અને કાનના બંધ થઈ ગયા હતા ઠંડીના કારણે. જે એમને દવાખાનામાં દાખલ કર્યા, એ લોકોએ બધી સારવાર કરી, બધી સારું કર્યું. એમનું જે વજન વેટ તૈયાર કરીને પછી એમને ઘરે મોકલી આપ્યા. એ નતા આવતા કે મારે નથી જવું ઘરમાં, હું તો અહીંયા જ રહેશે, એમ કે મળીશ તો અહીં ને જીવીશ તો અહીં, દેશ માટે. તો ત્યાંથી સાહેબો એ ના પાડી. પછી એટલે જેમના તેમના ઘરે આવ્યા પછી થોડો ટાઈમ રહ્યા પછી એમની બીમારી હતી ને, ખાઈ શકતા નતા, કાને સાંભળી શકતા નતા. એ રીતે એમને જીવન
પસાર કર્યું. બરોબર છે. તો રિટાયર જ્યારે થયા ત્યારે કંઈ જમીન કે એવું કંઈ તો મળ્યું હશે? સરકારી જે લાભો જે છે એક આર્મી મેનને મળે છે તે તો મને બહુ ખબર નથી. એમને જમીન મળેલી હતી 7 એકર. અચ્છા, તે અમે ગીરવે મૂકીને દીકરીની દવા કરી, એમની દવા કરી. બરોબર. તો અત્યારે જમીન ગીરવે છે? ગીરવે છે. અત્યારે કશું ઘરે નથી. અમારે ખાવાના ફાંફા પડે. અચ્છા, આ પૈસા પગાર આવે ને તો મારે દવામાં જ જાય. પેન્શન આવે છે? પેન્શન આવે. કેટલું આવે છે? 14,500. અચ્છા, તો એ ક્યાં વાપરો છો તમે? મારી દવા મેં અને બીજું ઘર મેં. આ છોકરીને આ નબાપી છોકરી છે મારે, એ દૂધ પીવે છે, એ બિલકુલ અનાજ નહીં ખાતી. કોની દીકરી છે? આ દીકરી મરી ગઈ ને, એની દીકરી છે? એની દીકરી છે. બરોબર છે. તમારી પોતરી છે મતલબ? પોતરી થાય. તો એ તમારી પાસે અત્યારે રહે છે? મેં જ એને મોટી કરી. એવું છે. આ ઘર નથી. આમ તો લોકો અત્યારે માહોલ એવો છે કે ભાઈ ફર્સ્ટ ક્લાસ ઘર બનાવો, બંગલા બનાવો, આ તે ફર્સ્ટ ક્લાસ. તમે તો આજે તમે જે મકાન જે બનાવ્યું છે એ તો લોકો કોટ બનાવે છે કે ભાઈ ઘરમાં કોઈ અંદર કોઈ ઘૂસી ના જાય એટલા માટે. આ તમારો આશરો બન્યો છે. શું કેવું છે તમારી બાબત? એ વાત બરાબર છે સાહેબ. ના હોય તો કેમનું કરીએ? શું કરીએ? ક્યાંથી લાવીએ? કોને કહીએ? અચ્છા, હમણાં થોડા વાર પહેલા મતલબ પેલું ઓપરેશન સિંદૂરમાં તમને કઈ પ્રોગ્રામમાં કોઈ બોલાયા હતા તમને ત્યાં? હા, અમને બોલાયા હતા સાહેબ. હા, તો પછી 51,000 રૂપિયા મળ્યા. શરતી આપ્યું છે ત્યાંથી સર્ટી આપ્યું. 51,000 રૂપિયા મળે. બરોબર છે. તો એ પૈસા ક્યાં મૂક્યા તમે? આ પત્ર નાખ્યા. એટલે પત્ર હતા નહીં પેલા? ના, જૂના પત્ર હતા તો બધા ઉડી જ ગયા હતા. અચ્છા, ચાલ અહીંયા પવન આવતો હશે. પવન વાવાઝોડામાં ઉડી ગયા હતા. અચ્છા, એટલે પતરા નાખ્યા તમે. હા. આ કોણ છે તમારા? તમે કોણ? હું ભાનુભાઈ માનાભાઈ પરમારની દીકરી છું. મોટી દીકરી છું. તો તમે અહીંયા મતલબ મેરેજ નથી થયા તમારા? મારા મેરેજ થયા છે પણ મેં અહીંયા જ રહું છું. અહીંયા જ તમે રહો છો? એટલે પરિવારમાં કોઈ કકડાટ છે એવું છે કઈ? હા. અચ્છા, એટલે અહીંયા રહો છો. એટલે માતાની સેવા કરવા માટે. સાથે જ. તો પપ્પા વિશે તમને ખ્યાલ હશે ને કે ક્યારે મતલબ એમનું મિલિટરીમાંથી રિટાયર થયા તેવું કઈ ખ્યાલ છે તમને? પપ્પાને 8.5-9 વર્ષ જેવું થયું રિટાયર થયે. પપ્પા બીમાર હતા, એના હિસાબે રિટાયરમેન્ટ આપી દેવામાં આવ્યું ત્યાંથી. અને ઘરે આવ્યા પછી પપ્પાની દવા ને એવું કર્યું અને એ પછી પપ્પા એક્સપાયર થઈ ગયા 2015માં. બરોબર છે. તે પછી મતલબ તમારા મેરેજ એમના પછી થયા એવું છે? ના, મેરેજ તો પહેલા જ થયા હતા. અચ્છા, તો અત્યારે આ જે ઘર બનાવ્યું છે તમારી પોતાની જગ્યા છે? ના, અમારી પોતાની નથી, બીજાની જગ્યા છે, બાજુવાળાની. હા, એમને અમને રહેવા માટે જગ્યા આપી છે કે તમારું ઘર ના બને ત્યાં સુધી તમે આ જગ્યા પર રહી શકશો. ઘર બનાવશો કેવી રીતે? સર હવે જોઈએ. પેન્શન આવે છે, એ તો દવામાં જાય છે. બનાવશો કેવી રીતે ઘર? ખબર છે ને ઘર કેટલામાં બને? એ તો ખબર છે સર, પણ થોડે કરીને બનાવીશું. એવું ધીરે ધીરે બનાવશે? અચ્છા. અત્યારની કેટલી ઉંમર છે તમારી? મારી 42 વર્ષ. અત્યારની મતલબ મહિલાઓ જે છે ખાસ કરીને એક સારું ઘર માંગે પોતાના વર માટે, તો વર પાસે, પોતાના ફાધર પાસે ફર્સ્ટ ક્લાસ રાચ રચીલું ઘરમાં હોય, બરોબર છે. મેડલ જે છે એ મેડલ, અહીંયા મેડલ જે પડેલા છે, આ જે મેડલ જે છે આ 3 તમને ખબર છે? આ મેડલ ક્યાં કેવી રીતે મળ્યા તમને બતાવો તો મને જરા. આ મેડલ કેમ કે અમને ખ્યાલ નથી, પણ આ મેડલ સાના છે મને ખબર. આ 1965માં પપ્પા જે લડાઈ થયેલી ને ચાઇના પાકિસ્તાનની, એની અંદર પપ્પા લડાઈમાં જીતીને આવેલા. આ એના માટે પપ્પાને મેડલ થી સન્માનિત કરવામાં આવેલા આર્મી તરફથી. આ એનું મેડલ છે. અને આ જે મેડલ છે એ પપ્પા છે ને તો વિમાનમાંથી, પ્લેનમાંથી વિમાન ક્રેશ થયું ને એમાંથી પપ્પા છત્રી લઈને નીચે કૂદેલા. એમાં જેટલા બી જવાન હતા એ બધા જ શહીદ થઈ ગયેલા અને પપ્પા એક જ બચેલા ને એમને આવીને જાણ કરી કે આ રીતે વિમાન ક્રેશ થયું છે. અચ્છા, તો એનું વીરતાનું મેડલ છે. અને આ બીજી પાણીપતની જે લડાઈ હતી ને એમાં પપ્પાને મળેલું છે મેડલ. એમાં બી પપ્પા જીતીને આવેલા, એ લડાઈમાં બી જીતેલા છે. હા, એના પપ્પાના 3 મેડલ છે આ આર્મી તરફથી મળેલા. પણ અત્યારે શું સર કે અત્યારે જોવા જઈએ ને તો આર્મીમાં કેટલું બધું માન હોય છે લોકોને, પણ અમારા પરિવારને કોઈ જ માન સન્માન નથી આપવામાં આવતું. સરકાર તો પ્રયાસો કરી રહી છે. હમણાં ઓપરેશન સિંદૂર થયું, એમાં બી મમ્મીએ કીધું એ પ્રમાણે 51,000 રૂપિયા આપ્યા અને સાથે સાથે મેડલ પણ આપ્યું. મેડલ ભરાવવા માટે એવી કોઈ જગા પણ ઘર નથી. તો પરિવાર તો છે, પરંતુ પરિવારને રહેવા માટેનું ઘર નથી. આ કેવી રીતે તમે બનાવ્યું? હા સર, થોડા પૈસા ભેગા કર્યા અને મારો પગાર, મમ્મીના પગારમાં થોડા પૈસા બચાવેલા અને એમાંથી મેં આટલે સુધી મકાન બનાવ્યું છે. હવે મારી પાસે પૈસા નથી એટલે મકાનનું કામ ઠપ છે સર. કામ ઠપ. માનવ સમાજ પાસે શું આશા રાખી શકો?
આપણે બધા માનવ છીએ અને માનવ સમાજ પાસે શું આશા રાખીશું? સમાજ પાસે તો શું આશા રાખું, કારણ કે જે અમારો જ સમાજ છે એ બી કોઈ જોવા નથી આવતા, તો પછી બીજી કઈ રીતે કોઈની આ પાસે આશા જ કઈ રીતે રાખી શકું? સમાજના નામે મેળાવડા થાય છે, હા. સમાજના નામે મત મંગાય છે, ઘણું બધું મતલબ થઈ રહ્યું, સંસ્થાઓ ચાલે છે. શું કેવું છે તમારી બાબત? સર, મારી બેન બીમાર હતી ને, તો તમે જે સમાજની વાત કરો છો, સમાજ જોવા માટે પણ નથી આવ્યું કે આ દીકરી બીમાર છે. સમાજમાં શું, ગામમાંથી પણ કોઈ જોવા નથી આવ્યું કે આ લોકોને આટલી તકલીફ છે. ત્યારે મેં આવાસનું ફોર્મ ભરવાનું કહ્યું તલાટી સાહેબને, તો તલાટી સાહેબે બી ના પાડી દીધું કે તમારી મમ્મીને પેન્શન આવે છે એટલા માટે તમારું ફોર્મ નહીં ભરી શકાય. મતલબ તકલીફ શું છે હકીકતે જાણી ન શક્યા, સીધું પેન્શન ને પગાર. તમે જોબ કરો છો કઈ જગ્યાએ? હા સર, હું આંગણવાડીમાં જોબ કરું છું. અચ્છા. એટલે મમ્મીનું પેન્શન આવે છે એટલે ના કહી દીધું મકાન? હા, ના કહી દીધું. મમ્મીનું પેન્શન આવે છે, પણ અત્યારની આટલી બધી મોંઘવારીમાં 14,000 કઈ ના કહેવાય સર. 14,000 માં શું ઘર કેમનું મારે ચલાવું? મારે 3 બાળકો છે, એક બાબો ને 2 બેબી છે. આ મારી બેનની બેબી છે અને એક મારી બેબી છે. બરોબર. હા, અમારે 3 બાળકો અને મમ્મીનું કેમનું પૂરું કરવું? બરોબર. આ મેડલ છે કે જે બેને કીધું તેમ આર્મીમાં મળેલા આ ભાનુભાઈને. ખરેખર આ વસ્તુ આજે તમે જુઓ કે કોઈ પણ ગમે તેવા પ્રોગ્રામો થતા હોય ત્યાં તમને એક 40-50 રૂપિયાના મેડલની થી કે 200-500 રૂપિયાના મેડલથી નવાજે. લોકો સોશિયલ મીડિયા પર એટલી બધી પોસ્ટો મૂકે છે, વાયરલ કરે છે, અમને આ મળ્યું, અમને ત્યાં મળ્યું. ખરેખર પોતાના પ્રાણની પરવા કર્યા વગર, પોતાના પરિવારની પરવા કર્યા વગર જે મિલિટરી મેન જે છે, એ ભાનુભાઈ પોતે મિલિટરીમાં હતા, ઇન્ડિયન આર્મીમાં હતા, અને ત્યાંથી એમને એમના શૌર્યના જે આ પ્રમાણપત્ર ને મેડલ જે છે એ મળેલા હતા. ખરેખર આની જગા જે જગા પર હોવી જોઈએ ને, એ મેડલ તો મળી ગયા છે પણ એ જગા નથી કે એને ત્યાં મૂકી શકે, એટલે અહીંયા એમણે મૂકેલા છે. કહેવાય ને કે દુર્ભાગ્ય છે એ માનવ સમાજ માટે, સરકારો માટે, સત્તા માટે, શાસક પક્ષો માટે અને વિરોધ પક્ષ માટે. આ એક સવાલ છે. वो सरहद पर लड़ा था वतन की खातिर, आज उसकी बीवी लड़ रही है जिंदगी की जंग. न बेटा न सहारा, बस यादों का संग. कभी फूल चढ़ाते थे लोग उसकी वीरता पे, अब वहीं पर चूप है वहीं दीवारें तंग. તમે જોઈ શકો છો દિવાળો પણ અત્યારે દિવાલ જ ન કહેવાય, જેને કહેવાય માત્ર એક આશરો છે કે જેની અંદરથી પવન પસાર ન થઈ શકે, તડકો પસાર ના થઈ શકે. અહીંયા ના કોઈ ઝાકમજોડ છે, ના કોઈ એસી છે, ના કોઈ એવા હાઈફાઈ પંખા છે, ના ફ્રીજ છે, ના કુલર છે, ના કોઈ એવા હાઈફાઈ કિચન છે તો બસ એક મજબૂરી. અને રહ્યો છે અહીંયા એ પરિવાર કે જે પરિવાર માટે ભાનુભાઈએ પોતે પોતાના આખું જીવન જે છે, જીવન દેશ કાજે અર્પણ કર્યું. રિટાયર થયા અને રિટાયર બાદ મૃત્યુ પણ થયું ગંભીર બીમારીથી, પરંતુ ત્યારબાદ આ પરિવારની ભાળ લેવાવાળું ના સત્તા છે, ના વિરોધ પક્ષ છે, ના કોઈ શાસક છે, ના સંગઠન છે, ના કોઈ સંસ્થા છે. આ પરિવાર પાસે અમે લોકો પહોંચ્યા. અમારો આશય કોઈનું લાગણી દુભાય તેવું હતું નથી, પરંતુ હાલ દિવાળીનો પર્વ છે, આવતીકાલે બેસતું વર્ષ છે, અને આ દિવાળીના સમયે કદાચ તમામના ઘરોમાં જગજગાટ હશે, ખિલખિલાટ હશે, ફટાકડાનો એ અવાજ હશે, પરંતુ આ પરિવાર જે છે, પરિવાર દિવાળીના સમયે પોતાની આંખોમાં એ આશાઓ છે ને આશાઓ સાથે અત્યારે વહેતા એ આંસુ છે. અને એ આંસુ સાથે અમે લોકો પણ આપને વિનંતી કરી રહ્યા છે કે આપણી વચ્ચેનો એક માનવ સમાજ વચ્ચેનો આ પરિવાર છે, અને પરિવારની દેખભાળ કે સંભાળ રાખવી આપણી પણ એક ફરજ બને છે. બને તેટલું અમારા વિડીયોને તમે શેર કરો, જેથી કરીને આસપાસ જેટલા પણ માનવ પ્રેમીઓ જે છે, માનવ પ્રેમીઓના કાન સુધી આ વાત જાય, આંખ સુધી કદાચ એમના દ્રશ્યો નજરે ચડે, અને ત્યારબાદ કદાચ એમની અંદર રહેલો માનવ અને માનવની આત્મા કદાચ જાગી જાય અને આ પરિવારને કંઈક સહારો મળે, તેવી આશા સાથે હું આપનો આરીફ શેખ, પાંદડ ખંભાત.